વિદ્યાર્થી મિત્રો, NEST-SPIની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર અજય રાજ્યગુરુ ધોરણ 10માં પ્રકરણ 6 ત્રિકોણ વિશે આગળ અભ્યાસ કરાવીશ. આપણો અભ્યાસ શરૂ કરીએ પહેલાં સૌ એક સાથે પ્રાર્થનામાં જોડાઈએ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની 5 શરતો, 5 નિયમો આપણે જોયેલા. ખૂ ખૂ ખૂ, ખૂ ખૂ, બા બા બા, બા ખૂ બા, કા ક બા. આમ તો બે ત્રિકોણો સમરૂપ હોવા માટે લગભગ અત્યાર સુધીના લેક્ચર જોઈને તમને દ્રઢ થઈ ગયું હશે. મારી સાથે તમે મનમાં વિચારજો, બોલજો. બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની બે અનિવાર્ય શરતો: અનુરૂપ ખૂણા સમાન હોય, બીજું અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. આ બે પૈકી કોઈ એક શરતનું પાલન થતું હોય તો ત્રિકોણો સમરૂપ ન કહેવાય. બંને શરતોનું એક સાથે પાલન થવું જોઈએ. કઈ બે શરતો? અનુરૂપ ખૂણા સમાન, બીજી શરત અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ એક શરતનું પાલન થતું હોય તો બીજી શરત આપોઆપ એમાં સચવાઈ જતી હોય, સમાઈ જતી હોય. તો એક શરતથી પણ ચાલે, પણ એ બીજી શરતનું પાલન નથી થતું એવું ના કહી શકાય. બીજી શરત એમાં છે જ. એવી બાબતો આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જોઈ હતી કે કોઈ પણ ત્રિકોણના 3 ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે સમાન હોય તો તે ત્રિકોણો સમરૂપ કહેવાય. કારણ કે જો 3 ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે સમાન હોય તો બાજુઓ આપોઆપ સમપ્રમાણ હોવાના. એ જ રીતે બે ખૂથી પણ ચાલે, કારણ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય તો બે ખૂણાના માપ સમાન હોય તો ત્રીજો આપોઆપ સમાન થવાનો. એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે સમપ્રમાણમાં હોય તો તે ત્રિકોણ સમરૂપ હોય. એ નિયમ છે બા બા બા. જો બાજુઓ સમપ્રમાણમાં હોય તો ખૂણાઓ આપોઆપ સમાન હશે. એ શરત એમાં સમાઈ જશે. કોઈ એક ત્રિકોણનો ખૂણો બીજા ત્રિકોણના કોઈ ખૂણા સાથે સમાન હોય અને એ ખૂણો જે બે બાજુઓને અંતર્ગત છે તે બે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે ત્રિકોણ સમરૂપ હોય. એને કહેવાય બાખુબા. હવે યાદ રાખવું છે, કોઈ પણ બે બાજુ ને કોઈ ખૂણો નહીં. જે ખૂણો હોય એ ખૂણો જેને અંતર્ગત હોય એ જ બે બાજુ લેવાની છે, અથવા તો બે બાજુની વચ્ચેનો ખૂણો લેવાનો છે. અને છેલ્લો નિયમ, કાટકોણ ત્રિકોણમાં કોઈ એક કર્ણ અને બાજુ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને બાજુ સાથે સંગત હોય તો તે ત્રિકોણ સમરૂપ છે. એને કહેવાય કાટખૂણો કર્ણ બાજુ કા ક બા. આટલું લીધા પછી તમને જે વિડીયો લેક્ચરમાં સાથે હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્કમાં સ્વાધ્યાય 6.3ના 3 દાખલો આપ્યા હતા. પહેલો, બીજો અને 15મો. એમાં 15મો દાખલો એવો છે કે કદાચ તમને ન આવડે, મુશ્કેલ પડે. એમાં એક જગ્યાએ હું તમને દાખલો સમજાવતી વખતે કહીશ, ત્યાં થોડી વિચારવા જેવી બાબત છે. એટલા માટે તો તમને જે PDF મોકલી છે પુસ્તકની, એમાં સ્વાધ્યાય 6.3નો દાખલો 15 જુઓ. પુસ્તક હોય કે વાંધો નહીં, બાકી તમને PDF મોકલી છે. સ્વાધ્યાય 6.3 દાખલો 15. રકમ જોઈ લીધું, દાખલો અહીંયા કરાવું છું. છ મીટર ઊંચાઈનો એક વાંસ છે. એનો પડછાયો જમીન ઉપર પડે છે 4 મીટર. આ વાંસનો પડછાયો છે. 6 મીટર ઊંચા વાંસનો પડછાયો 4 મીટર છે. એ જ વખતે જે સમયે આ વાંસનો પડછાયો પડતો હોય એ જ વખતે એ જ સમયે એક મિનારો છે, એનો પડછાયો 28 મીટર છે. આ પડછાયો છે અને આ મિનારો છે.
તો પ્રશ્ન એમ છે, આ મિનારાની ઊંચાઈ શોધો. રકમ તમારી સામે છે, ફરીવાર જોઈ લો. 6 મીટર વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટરનો. એ જ વખતે એક મિનારો છે, એનો પડછાયો 28 મીટરનો છે. તો મિનારાની ઊંચાઈ શોધો. મિત્રો, આમાં જે મહત્વની વસ્તુ છે એમાં તમારે અંડરલાઈન કરવાની છે. એ જ વખતે એનો મતલબ શું કે આ વાંસ અને એનો પડછાયો, માની લો કે આ ઘટના સાંજે 5 વાગ્યાની તમે નોંધી હોય તો આ સાંજે 5 વાગ્યાની છે. એ જ વખતે આ તમે સવારે છે, આ સાંજે એવું નથી. સૂર્યને કારણે પડછાયાની લંબાઈમાં સવાર બપોર સાંજમાં વધઘટ થતી હોય. એ જ વખતે એ શબ્દ મહત્વનો છે. હું તમને સમજાવું દાખલા. એ જ વખતે શબ્દનું શું મહત્વ છે. તો દાખલો શરૂ કરતા પહેલા આપણે એના ડેટા લખવા પડે. એટલે નામ નિર્દેશન કરી નાખીએ. AB વાંસ છે, BC એનો પડછાયો છે, PQ મિનારો છે, QR એનો પડછાયો છે. વાંસ જમીન સાથે 90 નો ખૂણો જ બનાવે, લંબ જોઈએ. મિનારો હંમેશા શિરોલંબ સ્થિતિમાં જોઈએ, એ સ્વીકારી લેવાનું. રકમ આપ્યું ન હોય કે વાંસ કે મિનારો આમ સીધા છે, એ સમજી લેવાનું. હવે આને આપણે જોડી દઈએ. આને જોડી દઈએ. હવે પેલા ડેટા લખવા પડશે, માહિતી. AB શું છે? વાંસ, એની લંબાઈ 6 મીટર. BC શું છે? એ વાંસનો પડછાયો 4 મીટર. PQ મિનારો, એની ઊંચાઈ તો આપણે શોધવાની છે. QR મિનારાનો પડછાયો, એ છે 28 મીટર. આ આપણા ડેટા છે. આ બધું લખવું પડે પરીક્ષામાં. હવે આ જે બન્યો એ ત્રિકોણ ABC બન્યો, આ જે બન્યો એ ત્રિકોણ PQR. એટલે બરાબર સમજો. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં આ 90 નો ખૂણો છે, કાટખૂણો. આ 90 નો ખૂણો, આ બંને તો સરખા જોવાના. એટલે ખૂણો B બરાબર ખૂણો Q. શું કામ? કારણ કે કાટખૂણા, બંને કાટખૂણા છે. વાંસ જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં હોય, મિનારો જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં હોય. આ 90 નો છે. હવે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયું હતું ખૂ. એક ત્રિકોણના 3 ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે સમાન હોય તો તે ત્રિકોણ સમરૂપ છે. પણ 3 ખૂણની જગ્યાએ 2 ખૂ કરો તો પણ ચાલે. હવે આની અંદર એક ખૂણો તો થઈ ગયો, B અને Q બંને 90 ના છે એટલે સમાન છે. હજી એક ખૂણો છે, એ આમાં મેં તમને હોમવર્ક આપ્યું, એમાં ઘણા વિદ્યાર્થીઓને આ દાખલામાં મુશ્કેલી હોય, કદાચ ન સમજાય એવું બની શકે. તો એ સમજો. હવે ખાસ પડછાયો પડે, અહીંયા માની લો કે કોઈ વ્યક્તિ આ પડછાયો છે, આ વ્યક્તિ ઉભો છે. હવે એ આમ સૂર્યને જોતો હોય ત્યારે આ ઉપર નજર કરે ત્યારે ખૂણો બને. આ જે ખૂણો બન્યો C, અહીંયા કોઈ વ્યક્તિ હોય, આ પડછાયો છે, અહીંયા કોઈ વ્યક્તિ ઉભો હોય ઉપર સૂર્યને જોતો હોય ત્યારે આ ખૂણો બને. આ જે ખૂણો છે એને કહેવાય ઉચ્છેદ કોણ. ઉચ્છેદ કોણ. આ ખૂણો જે બન્યો ને C, અહીંયા કહેવાય ઉચ્છેદ કોણ. આ જે R બન્યો ઉચ્છેદ કોણ. હવે આ જે સમયે વાંસનો પડછાયો છે એ જ વખતે માની લો કે આ સાંજે 5 વાગે તો આ સાંજે 5 વાગે છે, એ જ વખતે નીચે અંડરલાઈન કરવી હતી. જો આ ઘટના બપોરે 3 વાગ્યાની હોય, આ ઘટના સાંજે 5 વાગ્યાની હોય તો સૂર્યની સ્થિતિ ફરી જાય તો આ ખૂણો બદલાઈ જાય. પણ એવું નથી, એ જ વખતે છે. એટલે મેં પાઠ્યપુસ્તકમાં એ જ વખતે શબ્દ નીચે અંડરલાઈન કરાવી દીધી. ઉચ્છેદ કોણ એટલે શું? એ 10મા ધોરણમાં પ્રકરણ 9માં વિગતવાર આવશે ત્યારે સમજાવીશ. પણ અત્યારે માત્ર હું તમને ઉચ્છેદ કોણની ઉપર છેલ્લી માહિતી આપી દઉં. કોઈ વ્યક્તિ પોતાની નજર કરતા ઉપર જોતો હોય, માની લો કે કોઈ વ્યક્તિ છે એ આકાશમાં ઉડતા કોઈ પક્ષીને જુએ, પતંગને જુએ, વિમાનને જુએ, સૂર્ય આકાશમાં જે ટૂંકમાં આંખની સપાટીથી ઉપર જુએ ત્યારે જે ખૂણાનું નિર્માણ થાય, જે ખૂણો રચાય એને કહેવાય ઉચ્છેદ કોણ. આપણે વ્યવહારિક જીવનમાં ઘણીવાર એવું બનતું હોય કે આંખની સપાટી કરતા ઊંચે જોવાની બનતું હોય. હમણાં મેં કીધું ને આકાશમાં ઉડતા આપણે પ્લેનને જોવું હોય, પક્ષીને, પતંગને, સૂર્ય, ચંદ્ર, ત્યારે આપણે આપણી એ બધા પદાર્થો આંખની સપાટી કરતા ઉપર છે. અને જ્યારે ઉપર તરફ નજર કરીએ અને જે ખૂણો રચાય એને એ ખૂણો છે એટલે કોણ, અને એ ખૂણાનું નામ છે ઉચ્છેદ કોણ. અત્યારે માત્ર એટલું યાદ રાખો. તો અહીંથી જ્યારે સૂર્યને જોવામાં આવે ઉપર નજર એટલે ઉચ્છેદ કોણ, એ જ વખતે સૂર્યને જોવામાં આવે ત્યારે આ ખૂણો બને છે. આ બંને સરખા હોવાના.
એટલે આ એક તમને ન આવડી એવી ઘટના હતી એટલા માટે મેં આ દાખલો કરાવ્યો. ખૂણો સી બરાબર ખૂણો આર. આનું કારણ શું છે? લખવાનું ઉચ્છેદ કોણ. વિગતવાર ચર્ચા પ્રકરણ 9 માં કરશું. એટલું સમજો, ઉપર નજર કરો ત્યારે જે ખૂણો રચાય એ ઉચ્છેદ કોણ છે. આ ખૂણો થઈ ગયો, આ ખૂણો, બે ખૂ થઈ ગયું, પછી ત્રીજા ખૂણની જરૂર નહીં. તેથી ત્રિકોણ સમરૂપ ત્રિકોણ. કયો નિયમ? ખૂ ખૂ. હવે આ લખવાનું છે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું, ઇમ્પોર્ટન્સ અહીંથી શરૂ થાય છે. કઈ રીતે? અહીંયા બી નો સમાન ખૂણો કયો? ક્યુ. તો અહીં બી લખું છું, અહીંયા લખું ક્યુ. અહીંયા હું બી લખું છું વચ્ચે, તો ક્યુ વચ્ચે લખાય. જો બી પ્રથમ લખું તો ક્યુ પ્રથમ લખાય. અહીંયા બી ત્રીજા નંબરે લખું તો ક્યુ ત્રીજા નંબરે લખવું પડે. પણ જેમ લખવું જ લખાય. હવે સી નો સમાન ખૂણો આર, તો સી લખું ત્રીજા નંબરે, આર લખું ત્રીજા નંબરે. થઈ ગયું બે. હવે એબીસી માં કયો અક્ષર હોય ગયો? એ. પીક્યુઆર માં કયો અક્ષર હોય ગયો? પી. તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. કારણ ખૂ ખૂ. આમ પણ ચાલે. સી બી એ, તો આ બધું લખાય આર ક્યુ પી. આ બધું ચાલે. એ આપણા અગાઉના વિડીયો લેક્ચરમાં વાત થઈ ગઈ છે. હવે બે ત્રિકોણો સમરૂપ છે એટલે હવે દાખલો 10મું ધોરણ પૂરું. હવે 8મા 7મા ધોરણના લેવલનો દાખલો થઈ ગયો. તેથી હવે સમજો, પ્રથમ બે અક્ષર એ બી છેદમાં પ્રથમ બે અક્ષર પી ક્યુ અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય. બીજો ત્રીજો અક્ષર બી સી બરાબર આનો બીજો ત્રીજો અક્ષર ક્યુ આર ઇક્વલ ટુ પેલો ત્રીજો અક્ષર એ સી અપોન પી આર. દાખલામાં એની કઈ જરૂર નથી એટલે હું લખતો નથી. તેથી કિંમતો છે. એબી નું માપ છે 6, પીક્યુ મિનારો છે એની ઊંચાઈ શોધવાની છે. ઇક્વલ ટુ બીસી 4, ક્યુઆર 28. 6 અપોન પીક્યુ ઇક્વલ ટુ 1 અપોન 7, 4 સત્તા 28. છેદ બે. ક્રોસ ગુણાકાર. પીક્યુ નો એક સાથે ગુણાકાર. પીક્યુ ઇક્વલ ટુ પીક્યુ ઇન્ટુ 1 એટલે પીક્યુ 6 ગુણ્યા 7 42 મીટર. પીક્યુ બરાબર 42 મીટર. કોઈ પણ દાખલો છે અહીંયા આપણને એમ લાગે પૂરો થઈ ગયો, અહીંયા તમે કરો તો તમારો અડધો માર્ક કપાય. કારણ કે દાખલામાં શું પૂછ્યું છે એ છેલ્લે લીટી લખવી પડે, એનું વિશેષ મહત્વ છે. છેલ્લે પૂછ્યું છે તો મિનારાની ઊંચાઈ શોધો. તેથી અહીંયા જવાબ પૂરો કરી વાક્ય લખવાનું. તેથી મિનારાની ઊંચાઈ 42 મીટર છે. જવાબ નીચે અંડરલાઈન કરવાની, એકમ ખાસ લખવાનો. અત્યારે મીટર પણ મીટર હોય, સેન્ટીમીટર હોય, જે રકમમાં એકમ આપ્યો એટલું લખવાનું. તો અહીંયા આ એક ખૂણો ઉચ્છેદ કોણ છે એ તમારા માટે નવું હતું, એટલા માટે મેં આ દાખલો કરાવ્યો હતો. લાસ્ટ લેક્ચરમાં મેં હોમવર્ક આપ્યો હતો. કદાચ કોઈને આઈડિયા એવો હોય તો સારી વસ્તુ છે, પણ કદાચ ન સમજણ હોય તો આ દાખલો આખી આખો ઝડપથી રિપીટ કરાવું છું. છે સરળ, મને આ જ વસ્તુ સમજાવવાની છે. એબી વાંસ એનો પડછાયો 4 મીટર, પીક્યુ મિનારો એનો પડછાયો 28 મીટર. વાંસની ઊંચાઈ 6 મીટર, મિનારાની ઊંચાઈ શોધવાની છે. તો આ ત્રિકોણમાં બી અને ક્યુ તો કાટખૂણા છે, કારણ કે વાંસ અને મિનારો શિરોલંબ સ્થિતિમાં હોય. આ બંને જે પડછાયાના માપ છે, આ જે સમયે પડછાયાનું માપ લીધું છે એ જ વખતે આનું માપ લીધું છે. એટલે સૂર્યની સ્થિતિ બદલાતી નથી. એટલે આના કરતા 2 કલાક પછી આ કર્યું તો સૂર્યની સ્થિતિ બદલાય તો એનો ખૂણો બદલાઈ જાય. એવું નથી. એટલે એ જ વખતે શબ્દ મહત્વનો છે. અહીંયા કોઈ વ્યક્તિ ઉભો હોય આકાશમાં ઉપર તરફ નજર કરે અને કોઈ આંખની સપાટીથી ઉપર તરફનો પદાર્થ જોવો હોય તો નજર ઉપર કરવી પડે. અને ઉપર નજર કરો ત્યારે જે ખૂણો રચાય એને ઉત્સેદ કોણ કહેવાય. એ જ રીતે આયા. અને એક જ સમયે બંને નોંધ કરી છે એટલે આ બંને ખૂણા સરખા હોય. ઉત્સેદ કોણ સી અને આર ઉત્સેદ કોણ. પછી બી નો સમાન ખૂણો ક્યુ, સી નો સમાન ખૂણો આર, એ અને પી બાકીના અક્ષરો. પ્રથમ બે અક્ષર છેદમાં પ્રથમ બે અક્ષર, બીજો ત્રીજો અક્ષર છેદમાં બીજો ત્રીજો અક્ષર, પછી બધું સરળ છે. જોઈ લો દાખલો. પ્રમાણમાં સરળ હતો, પણ આ એક વિશેષ મહત્વનું છે એટલે યાદ રાખજો. ઉત્સેચકોણ વિશે વિગતવાર ચર્ચા પ્રકરણ 9 માં આપણે કરવાના છીએ. ક્લિયર મિત્રો?
અહીંયા આપણે સ્વાધ્યાય 6.1, 6.2, 6.3 એટલું પૂરું કર્યું. 6.3 નો 15મો દાખલો હોમવર્કમાં આપેલો, મુશ્કેલ હોય તો મેં કરાવી દીધું. હવે આપણે સ્વાધ્યાય 6.4 શરૂ કરીએ એ પહેલા સિદ્ધાંતો જોઈશું. અગાઉ હું તમને ઘણીવાર કહી ચૂક્યો છું કે ભૂમિતિના કોઈ પણ પ્રકરણો હોય, ભૂમિતિની ગણિતના કોઈ પણ પ્રકરણ હોય, જો સિદ્ધાંત ઉપર તમારું કમાન્ડ હશે, તમે બરાબર પ્રભુત્વ કેળવી લીધું છે, તો હું નથી માનતો કોઈ પણ દાખલો તમારા માટે મુશ્કેલ હોય. તો 6.4 ને સમજવા માટે પાયાના બે સિદ્ધાંતો છે, એનો અભ્યાસ કરી લઈએ, પછી સ્વાધ્યાય 6.4 ઉપર જઈએ. બરાબર? આ બે ત્રિકોણ છે. એક ત્રિકોણ છે ABC, બીજો ત્રિકોણ છે PQR. આ બંને સમરૂપ છે. સમરૂપ હોવા માટેની બે શરતો લગભગ આપણને આમ ક્યારેય ન ભૂલાય એટલી હદ સુધી યાદ રહી ગઈ છે, એટલે હું વારંવાર મારા લેક્ચર દરમિયાન રિપીટ કરાવું છું. અત્યારે આપણે વિડીયો લેક્ચરમાં ભણીએ છીએ, હું તમારી સામે નથી, પણ છતાંય નહીતર તો મારી એક આદત છે, હું ક્લાસમાં બોલાવું તો તમે મારી સાથે બોલો. અત્યારે સમજો, અનુરૂપ ખૂણા સમાન હોય, એ ખૂણાનું માપ એટલું જ માપ ખૂણા P નું હોય, B નું હોય એટલું જ Q નું હોય, C નું માપ એટલું જ R નું માપ હોય. અનુરૂપ ખૂણા સમાન હોય. બીજી શરત, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. AB/PQ જે જવાબ આવે એ જવાબ BC/QR નો આવે, એ જવાબ AC/PR નો આવે. એને કહેવાય બાજુઓ સમપ્રમાણમાં. એટલે કે બાજુનો ગુણોત્તર સમાન હોય તે ઘટના. બાજુનો ગુણોત્તર સમાન બોલો તોય ચાલે, બાજુઓ સમપ્રમાણ બોલો તોય ચાલે. તો આ ત્રિકોણ ABC અને PQR સમરૂપ હોવા માટેની બે શરતો: અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમપ્રમાણમાં. આ તો આપણે ક્યારેય ન ભૂલાય એટલી હદ સુધી બરાબર પાક ઉપર લેવાનું છે. હવે અત્યારે ખૂણા A નો અનુરૂપ ખૂણો P છે, B નો અનુરૂપ ખૂણો Q છે, C નો અનુરૂપ ખૂણો R છે. AB ની અનુરૂપ બાજુ PQ, BC ની અનુરૂપ બાજુ QR, AC ની અનુરૂપ બાજુ PR. પણ જરૂરી નથી કે એનો અનુરૂપ ખૂણો P જોઈએ. આ આકૃતિ માટે બરાબર છે, પણ ક્યારેક એનો અનુરૂપ ખૂણો Q પણ હોઈ શકે, એનો અનુરૂપ ખૂણો R પણ હોઈ શકે. એ ચર્ચા પણ થઈ જાય, એ પણ મગજમાં રાખવાનું. હવે આ બે ત્રિકોણો સમરૂપ છે. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેને લગતા સિદ્ધાંતો આપણે સમજવાના છે. પણ એ સિદ્ધાંતો તો જ શક્ય બનશે જો આ બે ત્રિકોણ સમરૂપ હોય, નહીતર નહીં. એટલે જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ, એનો ગુણોત્તર. ક્ષેત્રફળ માટે વાપરું ત્રિકોણ ABC ના ક્ષેત્રફળને આપણે 9મા ધોરણમાં આમ લખતા એરિયા ઓફ ABC. PQR ના ક્ષેત્રફળને આપણે આમ લખતા એરિયા ઓફ PQR. એરિયા એટલે ક્ષેત્રફળ, એરિયા માટે ER શબ્દ. પણ આને બદલે ખાલી આમ લખો એકલું ABC તો પણ ચાલે, આના બદલે આમ લખો ખાલી એકલું PQR તો પણ ચાલે. ER પછી કાઉન્સ એવું લખવાની જરૂર નહીં. એટલે એરિયા ઓફ ABC ને શોર્ટમાં આમ લખી શકાય. એટલે ABC નો અર્થ થાય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, PQR નો અર્થ થાય ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. બરાબર? જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર કેટલો હોય છે? અનુરૂપ બાજુનો ગુણોત્તર. અનુરૂપ બાજુ AB ની અનુરૂપ બાજુ કઈ છે? PQ. અનુરૂપ બાજુનો ગુણોત્તર એના વર્ગ જેટલો હોય છે. એટલે તમારે યાદ રાખવાનું, જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે. હવે BC ની અનુરૂપ બાજુ કઈ છે? QR. તો આ પણ લખી શકાય અનુરૂપ બાજુનો ગુણોત્તર એટલે BC/QR એના વર્ગ જેટલો હોય છે. એ પણ ચાલે. AC ની અનુરૂપ બાજુ કઈ છે? અત્યારે આપી છે આકૃતિમાં PR. તો અનુરૂપ બાજુનો ગુણોત્તર AC/PR એના વર્ગ જેટલો હોય છે. આ ખાસ યાદ રાખજો. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો મતલબ કે સમરૂપ ન હોય તો આ નિયમ લાગુ ન પડે. સમરૂપ હોય એ જરૂરી છે. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે. અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે. અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે. તો અનુરૂપ બાજુના ગુણોત્તરનો વર્ગ,
આ ખાસ યાદ રાખવાનું. જો આ એક સિદ્ધાંત આવડી જશે એટલે તમે 6.4 સ્વાધ્યાય આસાનીથી કરી શકશો. બિલકુલ અઘરો નથી. આ સિદ્ધાંત મગજમાં સ્પષ્ટ હોવો જોઈએ. આ સિદ્ધાંત આપણા પાઠ્યપુસ્તકમાં પ્રમેય 6.6 તરીકે આપેલો છે. પ્રમેય 6.6. આની સાબિતી પણ હોય, પક્ષ સાધ્ય સાબિતી. પણ આ સિદ્ધાંત તમને ખ્યાલ હોવો જોઈએ. આને લગતો દાખલો પૂછાય પહેલા આખો પ્રમેય સાબિત કરીને પછી દાખલો ન કરાય. પરીક્ષામાં મેં કીધું એમ 80 માર્કના પ્રશ્નપત્રમાં 4 માર્કનો પ્રમેય પૂછાય છે. એટલે આ પ્રમેય આપણે સાબિત કરશું, પણ એ આપણે રૂબરૂ મળશું ત્યારે. એટલે હું પ્રમેયની સાબિતી અત્યારે વિડીયો લેક્ચરમાં સમજાવતો નથી, એ આપણે રૂબરૂમાં સમજીશું. પણ એઝ એ પ્રિન્સિપલ સિદ્ધાંત તરીકે આને યાદ રાખો. ત્રીજી વાર બોલું છું, મારી સાથે તમે મનમાં બોલજો, વિચારજો અને પછી સતત વિચાર કરજો. એટલે આ સિદ્ધાંત ક્યારેય ભૂલાય નહીં. બરાબર ધ્યાન રાખજો. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એટલે જો સમરૂપ ત્રિકોણ હોય તો ક્ષેત્રફળ અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. આના જેવો જ બીજો એક સિદ્ધાંત છે. એ સિદ્ધાંતને આ સિદ્ધાંતમાં થોડોક જ ફેર છે. ઘણા વિદ્યાર્થીઓની બે સિદ્ધાંતો ઉલટસુલટ થઈ જાય. બરાબર ધ્યાન રાખજો. બીજો સિદ્ધાંત, જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, તો જો બે ત્રિકોણ સમરૂપ હોય તો જ લાગુ પડશે. ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો હતો? અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર. હવે પરિમિતિનો સિદ્ધાંત આવ્યો. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેની પરિમિતિનો ગુણોત્તર ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ. ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો હોય? અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર. હવે પરિમિતિનો ગુણોત્તર. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ટૂંકમાં ABC લખાય, પણ પરિમિતિનો કોઈ શોર્ટ ફોર્મ નથી, આખું વાક્ય જ લખવું પડે. આમ જ લખવું પડે. એ કેટલું હોય છે? અનુરૂપ બાજુ AB ને અનુરૂપ બાજુ PQ છે, અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો. એમાં વર્ગ શબ્દ ન આવે. ક્ષેત્રફળ હોય તો વર્ગ શબ્દ આવે, પરિમિતિમાં વર્ગ શબ્દ ન આવે. પરિમિતિનો ગુણોત્તર કેટલો હોય છે? અનુરૂપ બાજુ BC ની અનુરૂપ બાજુ PR, અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો. AC ની અનુરૂપ બાજુ PR એટલે અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલું. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર અને પરિમિતિનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલું. ક્ષેત્રફળ હોય તો વર્ગ આવે, પરિમિતિમાં વર્ગ ન આવે, ખાલી બાજુનો ગુણોત્તર આવે. હવે પરીક્ષાની અંદર MCQ પૂછાય, દાખલા પૂછાય, એમાં ક્ષેત્રફળ હોય ને આપણે બાજુનો ગુણોત્તર કરીએ, પરિમિતિ હોય ને વર્ગ થઈ જાય. આ મિક્સ થઈ જાય. એટલા માટે ખાસ યાદ રાખજો. આવું તમારા મગજમાં રહે. પણ ક્ષેત્રફળ હોય તો શું થાય? પરિમિતિ હોય તો શું થાય? ક્ષેત્રફળ હોય તો બાજુના ગુણોત્તરનો વર્ગ, બાજુના ગુણોત્તર તેનો વર્ગ, અને પરિમિતિ હોય તો બાજુનો ગુણોત્તર. આટલું તમારે યાદ રાખવાનું. ક્ષેત્રફળ હોય તો બાજુના ગુણોત્તરનો વર્ગ, પરિમિતિ હોય તો બાજુનો ગુણોત્તર, એમાં પાછો વર્ગ નહીં આવે. બરાબર? હવે તમે આમ પણ કરી શકો. આ પ્રથમ બે બાજુનો અંશનો સરવાળો AB પ્લસ BC અપોન શું થાય? PQ પ્લસ QR. આ પણ સાચું છે. આ બંને બાજુનો સરવાળો કરો તો BC પ્લસ AC અપોન QR પ્લસ PR. આ પણ સાચું છે. પેલા ત્રીજાનો સરવાળો કરો તો AB પ્લસ AC અપોન PQ પ્લસ PR. આ પણ સાચું છે. ત્રણે ત્રણનો સરવાળો કરો તો AB પ્લસ BC પ્લસ AC થઈ ગયું પરિમિતિ, PQ પ્લસ QR પ્લસ PR થઈ ગયું પરિમિતિ. એટલે આ પણ સાચું છે. કોઈ પણ બે વસ્તુઓનો સરવાળો કરો અંશમાં છેદમાં તો પણ ચાલે. ત્રણેય વસ્તુનો સરવાળો કરો તો પરિમિતિ થઈ ગઈ. પરિમિતિનો અર્થ શું થાય? ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો, એને પરિમિતિ કહેવાય. કોઈ પણ આકારને જેટલી બાજુ હોય એ બધી બાજુનો સરવાળો એને પરિમિતિ કહેવાય. ત્રિકોણ હોય તો ત્રણેય બાજુનો સરવાળો, ચોરસ હોય તો ચારેય બાજુનો સરવાળો, પંચકોણ હોય તો પાંચેય બાજુનો સરવાળો, વર્તુળ હોય તો અટકી ગયા ને. વર્તુળ હોય તો એમાં ક્યાં બાજુ શોધવી? વર્તુળ એટલે ફરતી રીંગ છે, ફરતી કિનારી છે, ફરતી ધાર, બાઉન્ડ્રી, એને કહેવાય પરિમિતિ. પણ વર્તુળમાં પરિમિતિ માટે સામાન્ય રીતે પરિઘ શબ્દ વપરાય છે. પણ એ પરિમિતિ ફરતી કિનારી, કારણ કે આમાં બાજુ તો હોય નહીં. આમાં ત્રણ બાજુ હોય. ચોરસ હોય તો ચાર બાજુ હોય, પણ વર્તુળમાં શું હોય? તો રીંગ ફરતી.
કિનારી એને કહેવાય વર્તુળનો પરિઘ અથવા પરિમિતિ. બરાબર? તો આ સિદ્ધાંતો બરાબર સમજો. આ સિદ્ધાંત જો બરાબર સમજાઈ ગયા છે તો તમે આસાનીથી 6.4 કરી શકશો. હું તમને હોમવર્કમાં સ્વાધ્યાય 6.4 આપું તો તમે કરી શકો. પહેલા હું તમને એક બે મહત્વના દાખલા શીખવાડું છું. એ પહેલા ફરીવાર સિદ્ધાંત જોઈ લઈએ. આ પ્રમેય નંબર 6.6 છે. આ કોઈ પ્રમેય નથી, ખાલી સિદ્ધાંત તરીકે યાદ રાખવાનો છે. પરિમિતિ. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. હવે આ વસ્તુનો જ્યારે દાખલાનો ઉપયોગ કરીએ ત્યારે તમારે કૌંસમાં લખવાનું પ્રમેય 6.6. બાકી પ્રમેય 6.6 નું વિધાન છે. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમની પરિમિતિનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો હોય છે. ક્ષેત્રફળ હોય તો બાજુના ગુણોત્તરનો વર્ગ, પરિમિતિ હોય તો બાજુના ગુણોત્તરનો વર્ગ નો આવે. આમાં વર્ગ આવે, આમાં વર્ગ નો આવે. બરાબર? ક્લિયર? મિત્રો સ્વાધ્યાય 6.4 જુઓ. એમાં એક દાખલો છે, એમાં MCQ છે, સાવ સરળ છે. એ તમે પાઠ્યપુસ્તકમાં કરી ક્રમ જુઓ. સ્વાધ્યાય 6.4 દાખલો 9 જોઈ લો એટલે પછી આસાનીથી આવડે એવો દાખલો છે. આ જ સિદ્ધાંત ઉપરનો દાખલો છે. સ્વાધ્યાય 6.4 પાઠ્યપુસ્તકમાં દાખલા નંબર 9. જોઈ લીધો. બે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 4:9 છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર. બે ત્રિકોણ સમરૂપ છે એમ આપી દીધેલું છે તો બાજુઓનો ગુણોત્તર 4:9 તો ક્ષેત્રફળનો ગુણોત્તર. બે ત્રિકોણ સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર બાજુઓના ગુણોત્તરનો વર્ગ. આવું છે. સમરૂપ છે એમ આપી દીધેલું છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે. તો બાજુનો ગુણોત્તર આપ્યો છે, કેટલો છે? 4:9 એનો વર્ગ. 4 નો વર્ગ 16, 9 નો વર્ગ 81. જવાબ આવશે 16:81. સમજાઈ ગયું? હવે આની જેવા બીજા પ્રશ્નો પૂછાય તો તમને આવડવા જોઈએ. ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો છે. બાજુનો ગુણોત્તર 4:9 છે. જવાબ આવ્યો 16:81. એમાં તો બાજુનો ગુણોત્તર 3:5 છે. જવાબ વિચારજો 3:5. 3/5. 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25. જવાબ આવશે 9:25. આ બીજા અનેક દાખલાઓ હોય. બરાબર? આ તો સ્વાધ્યાય 6.4 નો દાખલો 9 જોઈ લો. બરાબર? ક્લિયર? સ્વાધ્યાય 6.4 દાખલો પહેલો. આ સિદ્ધાંત બરાબર યાદ રાખજો ખાસ. સ્વાધ્યાય 6.4 દાખલો પહેલો. ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ છે DEF. આ બંને સમરૂપ આપેલા છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 64 સેમી સ્ક્વેર. ક્ષેત્રફળ હંમેશા સેમી સ્ક્વેરમાં બોલાય. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ 121 સેમી સ્ક્વેર. EF 15.4. તો BC શોધો. જોઈ લો રકમ, આવી રકમ છે. સેમી. ક્લિયર? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 64 સેમી સ્ક્વેર
DEF નું ક્ષેત્રફળ 121 સેમી સ્ક્વેર, EF 15.4 સેમી. You have to find BC. તમારે BC શોધવાનું છે. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DF રકમમાં આપેલું છે. બરાબર સમજો. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF, અને જે વસ્તુ રકમમાંથી ઉપયોગ કરો ત્યાં લખવાનો પક્ષ. જે રકમમાં જ આપેલું હોય એને પક્ષ. પક્ષનો મતલબ રકમમાં. આમ પણ લખો આપેલ છે એટલે રકમમાં આપેલ છે. રકમમાં જે આપેલું હોય એટલે તમે પક્ષ લખી શકો. હવે બે ત્રિકોણ સમરૂપ તો છે, તેથી હમણાં જે સિદ્ધાંત જોયું તેથી બે ત્રિકોણ સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર, ABC નું ક્ષેત્રફળ અને DF ના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર. અનુરૂપ બાજુ AB ની અનુરૂપ બાજુ DE, BC ની અનુરૂપ બાજુ EF, AC ની અનુરૂપ બાજુ DF. પણ અત્યારે આપણને માપ છે ને આપ્યા છે EF અને BC, તો આપણે આ બેની જરૂર છે. AB અને DE સાચું છે, AC અને DF સાચું છે, અત્યારે એની જરૂર નથી. તો અનુરૂપ બાજુના ગુણોત્તર, અનુરૂપ બાજુ BC ની અનુરૂપ બાજુ EF, અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. ક્યાંથી લીધું? આ કયો પ્રમેય છે? પ્રમેય 6.6. આવું લખવાનું. જે આપણે જે સિદ્ધાંત જોઈ 6.6 નું વિધાન છે એટલે ખાસ લખવાનું. બસ એ બધું તમારી પાસે તૈયાર છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 64, DF નું ક્ષેત્રફળ 121, BC શોધવાનું છે, EF 15.4 એનો વર્ગ. અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આનું વર્ગમૂળ લેવાનું. આનું બંને બાજુ વર્ગમૂળ લેવાનું. 64 નું વર્ગમૂળ બધાને આવડતું હોય 8, 121 નું વર્ગમૂળ 11, BC upon 15.4 નો વર્ગ. આનું વર્ગમૂળ કરો એટલે આ બે નીકળી જાય ઉપરનો વર્ગ. એટલે BC upon 15.4 શું કર્યું? વર્ગમૂળ લેતા. બરાબર. આનું વર્ગમૂળ 8, આનું વર્ગમૂળ 11, અને આખા કૌંસ ઉપર વર્ગ છે એનું વર્ગમૂળ લ્યો એટલે આ સ્ક્વેર નીકળી જાય એટલે વર્ગમૂળ લીધું કહેવાય. 15.4 છેદમાં આ બાજુ એટલે અંશમાં 8 ગુણ્યા 15.4 છેદમાં 11 બરાબર BC. આ 15.4 છેદમાંથી આ બાજુ એટલે અંશમાં 8 ગુણ્યા 154 છેદમાં 11 ગુણ્યા 10. આ દશાંશ ચિહ્ન દૂર કર્યું એટલે 15.4 ને 154 ઉપર 10 લખી શકાય બરાબર BC. 11 ગુણ્યા 14 154 થાય. 11 14 154, એટલે 154 ભાગ્યા 11 કરી દેવાનું. 14 ગુણ્યા 8 BC બરાબર 14 ગુણ્યા 8 112 છેદમાં 10. તેથી BC બરાબર દશાંશ ચિહ્ન મૂકો તો 11.2 સેમી. આ જવાબને બોક્સ કરવાનું. બરાબર. હવે બરાબર તમે સમજો તો આ પ્રથમ બે લાઈન જો તમને ફાવતી હોય ધોરણ 10 નો સિદ્ધાંત છે. અહીંથી તમારે 10મા ધોરણ જેવું કંઈ છે જ નહીં. આ તમે આ બંને લાઈન જો સમજાતી હોય તો આ 8મા કે 9મા ધોરણ વિદ્યાર્થી આસાનીથી કરી શકે. એટલું સરળ છે. બે ત્રિકોણ સમરૂપ આપેલા છે રકમમાં, અને જે વસ્તુ રકમમાં જ આપેલી હોય ત્યાં પક્ષ લખાય. બે ત્રિકોણ સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. કયો પ્રમેય? 6.6. બાકીના બધા સ્ટેપ જોઈ લો. સરળ દાખલો છે. ક્લિયર? બરાબર. સરળ છે. ટેસ્ટ લેવાય ત્યારે આમાં આંકડા કેમ 64, 121 કે 50.5 એના સ્થાને આંકડા બદલાઈ જાય, બાકી સિદ્ધાંત આ જ રહે. બરાબર. સમજાઈ ગયું? સ્વાધ્યાય 6.4 દાખલો બીજો. તમારી પાસે પાઠ્યપુસ્તકમાં રકમ છે જોઈ લેજો. પાઠ્યપુસ્તકમાં હોય તો તમને PDF મોકલેલી છે, એ પણ જોઈ લો. એક સમલંબ ચતુષ્કોણ છે. 6.4 દાખલો બીજો. સમલંબ ચતુષ્કોણ. આ વિકર્ણ AC,
આ બીજો વિકર્ણ બીડી એ બંને ઓ માં છેદે છે. એ બી સમાંતર સીડી છે. આ રકમ આપેલી છે. બંને વિકર્ણો ઓ માં છેદે છે. એક વિકર્ણ એસી, બીજો વિકર્ણ બીડી. એ બંને ક્યાં છેદે છે? ઓ માં છેદે. AB બરાબર 2CD. આ પણ રકમમાં આપેલું છે. AB નું માપ CD કરતા ડબલ છે, બમણું છે. તો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ AOB એટલે આ ત્રિકોણ અને ત્રિકોણ COD નું ક્ષેત્રફળ એટલે આ COD, આ બંનેનો ગુણોત્તર શોધો. આ આપણો પ્રશ્ન. જોઈ લો રકમ ફરીવાર. આકૃતિ દોરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, AB CD કરતા ડબલ છે એટલે દેખાવામાં AB છે આના કરતા ડબલ લાગવું જોઈએ. ભલે તમે આકૃતિ સ્કેલ પ્રમાણે ન દોરો, પણ AB CD કરતા ડબલ છે એટલે AB મોટું હોય ને CD નાનું હોય. દેખાવ આકૃતિમાં AB મોટું છે ને CD નાનું છે, તો તમે એવું આપ્યું AB CD કરતા ડબલ છે તો આકૃતિ એમ દોરો કે CD મોટું દોરો ને AB નાનું દોરો. તમે આકૃતિ પ્રમાણે આ ભલે સ્કેલ ન હોય પણ એનું થોડુંક તો નિયમનું પાલન કરવું જોઈએ. આનો મતલબ એમ થાય ને કે AB CD કરતા ડબલ, તો AB મોટું હોવું જોઈએ. જો AB મોટું છે, CD નાનું છે, હવે તમને લાગે કે આ CD 5 હોય તો આ 10 હોઈ શકે. એવું તો ન બનવું જોઈએ કે AB નાનું થઈ જાય, CD મોટું થઈ જાય. આકૃતિ દોરતી વખતે એવી ઝીણવટપૂર્વકની જે કાળજી છે એ રાખવી પડશે, તો વધારે તમને ભૂમિતિમાં આનંદ પણ આવશે અને તમને એના પૂરા ગુણ મળશે. ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં AOB ત્રિકોણના COD, આ બંને ત્રિકોણોને આપણે સમરૂપ સાબિત કરવા છે. એને માટે ખૂ અથવા તો ખૂ બા કોઈ પણ જે આપણે નિયમો શીખ્યાનો ઉપયોગ કરી શકીએ. હવે તમે સમજો, અહીંયા જે હું આ ટપકું કરું છું, આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણા સરખા છે. એક ખૂણો બરાબર બીજો ખૂણો. એનું કારણ તમારે મને કહેવું પડશે. જો કે ઘણા ખ્યાલ આવી ગયો છે એનું કારણ શું છે. હવે હું બ્લેક પેનથી આમાં થોડું ઘૂંટું છું, તમને સ્પષ્ટ સમજજો. આ ખૂણો, આ ટપકું કર્યું નીચેનું ટૂંકું, આમાં કોઈ તમને અંગ્રેજીનો આકાર દેખાય છે? આમાં તો આકાર દેખાય છે. કયો આકાર દેખાય છે? અંગ્રેજીનો Z આકાર. Z આકાર દેખાય છે એટલે આ બંને યુગ્મ કોણ થાય. રેખા સમાંતર છે, એ તો રકમમાં જ આપ્યું છે. ABCD માં AB સમાંતર CD છે એટલે આ સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ એકરૂપ હોય એટલે આમાં આ બંને ખૂણા એકરૂપ છે. આ ખૂણાનું નામ OAB, આ ટપકનું OAB બરાબર. આ ખૂણાનું નામ OCD. આ બંને સરખા હોય. શું કામ? કારણ કે હું લખવાનું યુગ્મ કોણ. યુગ્મ કોણ અંગ્રેજીનો Z શેપ બનતો એટલે યુગ્મ કોણ કહેવાય. પણ એવું નથી હોય યુગ્મ કોણ એકરૂપ હોય. ઘણા એવું સમજાય યુગ્મ કોણ એકરૂપ હોય. એ પાછો ગર્વથી કહેતો કે યુગ્મ કોણ તો એકરૂપ હોય ને. બરાબર સમજો, સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ એકરૂપ હોય છે અને રેખા સમાંતર છે રકમમાં આપ્યું છે. AOB એટલે આપણે એટલે લખ્યું છે કે AB સમાંતર CD રકમ આપેલું છે એટલે સમાંતર રેખા છે એટલે યુગ્મ કોણ એકરૂપ હોવાના. બાકી રેખાઓ સમાંતર ન હોય તો કઈ એકરૂપ ન થાય યુગ્મ કોણ. હવે એક ચોકડી કરી છે, આ ખૂણો અને આ ખૂણો. હવે હું જરા બ્લુ પેનથી ડાર્ક કરું છું, આ દેખાય એટલા માટે. આમાં તમને કોઈ અંગ્રેજીનો આકાર દેખાતો હશે. Z એટલે ઊંધો પીછતો પણ Z છે એટલે આ ખૂણો અને આ ખૂણો બંને યુગ્મ કોણ થાય. રેખા તો સમાંતર છે, AB સમાંતર છે એટલે આમાં પણ એક ખૂણો બીજા ખૂણાને સમાંતર છે. અંગ્રેજીનો Z આકાર છે માટે આનું કારણ પણ લખશું યુગ્મ કોણ. યુગ્મ કોણ અંગ્રેજીનો Z આકાર. આ ખૂણાનું નામ OBA. તો આમ બોલો ABO. કોઈ પણ વચ્ચેનો અક્ષર B આવવો જોઈએ. ABO. આ ખૂણાનું નામ ODC. થઈ ગયા. આ એક ખૂણો, આ બીજો ખૂણો ખૂ. હવે ત્રીજો કરવાની જરૂર નહીં, કરવો હોય થઈ શકે. આ ખૂણો AOB, આ ખૂણો COD, આ ખૂણો, આ બંને ખૂણા
આ જે સામ સામેના ખૂણા હોય ને એને ભૂમિતિમાં અભિકોણ કહેવાય અને એવો નિયમ છે અભિકોણ હંમેશા એકરૂપ હોય એટલે આ ને આ બંને એકરૂપ હોય પણ ત્યારે બે ખૂથી કામ ચાલે પછી ત્રીજો ખૂ કરવાની જરૂર નહીં. તેથી હવે સૌથી મહત્વનું ત્રિકોણ સમરૂપ ત્રિકોણ કયો નિયમ? ખૂ ખૂ. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. બે ખૂ લખવાનું તો મેં તમને ઘણી વાર કીધું છે, હવે તમને આવડી જ ગયું છે. વચ્ચેનો અક્ષર અહીંયા એ, વચ્ચેનો અક્ષર સી એટલે એ પ્રથમ નંબરે, સી પ્રથમ નંબરે. અહીંયા વચ્ચેનો અક્ષર બી, અહીંયા વચ્ચેનો અક્ષર ડી, બી બીજા નંબરે લખું છું, અહીંયા ડી પણ બીજા નંબરે. હવે એ ઓ બી માં કયો અક્ષર વધ્યો? ઓ. અહીંયા સી ઓ ડી માં કયો અક્ષર વધ્યો? સી ડી આવી ગયો. કયો? તો આ ત્રિકોણ, ત્રિકોણ એ બી ઓ સમરૂપ ત્રિકોણ સી ડી ઓ. આમ બોલવું હોય તો ઓ બી એ, તો આ બધું શું થાય? ઓ ડી સી. આમ બોલવું તો એ ઓ બી, શું થાય? સી ઓ ડી. આ બધું ચાલે. અગાઉના વિડીયો લેક્ચરમાં બહુ ગંભીરતાપૂર્વક વાત થઈ ગઈ છે, સમજો. બે ત્રિકોણ સમરૂપ છે એટલે દાખલો પૂરો થઈ ગયો. હવે જે છે એ બધું સરળ છે. તેથી બે ત્રિકોણ સમરૂપ છે. પ્રથમ બે અક્ષર એ બી છેદમાં સી ડી ઇક્વલ ટુ બીજો ત્રીજો અક્ષર બી ઓ અપોન ડી ઓ. પેલો ત્રીજો અક્ષર એ ઓ અપોન સી ઓ. આ બધું થઈ શકે ને? એ બી અપોન સી ડી, પછી બી ઓ અપોન ડી ઓ ઇક્વલ ટુ એ ઓ અપોન સી ઓ. થઈ શકે? કારણ કે બે ત્રિકોણ સમરૂપ છે એટલે બાજુઓ સમપ્રમાણ હોવાની. સમજાઈ ગયું? તો જ્યારે બે ત્રિકોણ સમરૂપ થાય એટલે તમને હવે આપણે ચાર નિયમો શીખ્યા. જ્યારે જ્યારે બે ત્રિકોણ સમરૂપ થાય ત્યારે તમે ચાર નિયમો લગાડી શકશો. બે ત્રિકોણ સમરૂપ થાય તો અનુરૂપ ખૂણા સમાન હોય, આ ઉપયોગ કરી શકો. બીજો, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. ત્રીજું, ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. અને ચોથું, પરિમિતિનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો હોય. એટલે જ્યારે બે ત્રિકોણો સમરૂપ હોય તમે ચાર વસ્તુ કરી શકો. બરાબર? એટલે આ ખોટું નથી. હવે આપણને શું પૂછ્યું છે? ક્ષેત્રફળનો ગુણોત્તર. બરાબર? બે ત્રિકોણ સમરૂપ તો છે જ, તેથી તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર ત્રિકોણ એઓબી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ સીઓડી નું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ. પેલો બીજો અક્ષર એ બી, આનો પેલો બીજો અક્ષર સી ડી, અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. પછી બાકીની વસ્તુની જરૂર નથી, આપણે લખતો નથી. ઇક્વલ ટુ એ બી ના સ્થાને શું લખાય? 2CD રકમમાં આપેલું છે, છેદમાં CD લખવાનું, કારણ કે એ બી ઇક્વલ ટુ 2CD રકમમાં જ આપેલું છે, પક્ષમાં જ આપેલું છે. બરાબર? એટલે એ બી ના સ્થાને લખ્યું 2CD અપોન CD. CD CD કેન્સલ, તો શું આવ્યું? 2 અપોન કાંઈ નો લીધો 1 એનો વર્ગ, છેદમાં કાંઈ એટલે 1 થાય ને, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. એટલે AOB નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ COD નું ક્ષેત્રફળ બરાબર. તેથી AOB નું ક્ષેત્રફળ જેમ COD નું ક્ષેત્રફળ બરાબર 4/1. આ સુધી વિશેષ મહત્વનું છે. બે ખૂણા તમે સમાન કરો એટલે ખૂ પ્રમાણે આ બે ત્રિકોણ સમરૂપ થાય અને સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુ AB CD અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે. AB ના સ્થાને 2CD લખવાનું છે. ચાલો જે 4:1 4/2. જોઈ લો દાખલો. કોઈ પણ જગ્યાએ મુશ્કેલી હોય તો તમે નોટબુકમાં નોંધ કરી પછી રૂબરૂ પૂછી શકશો આ કેમ આવ્યું. ખાસ મહત્વનું આ છે. ક્લિયર? જોઈ લો બરાબર. બરાબર? તો આ તો સ્વાધ્યાય 6.4 દાખલો પહેલો અને બીજો. હવે
પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 9 જોઈએ. સૌથી બેસ્ટ ઉદાહરણ છે, પરીક્ષામાં પૂછી શકાય એવું છે અને આમ સમજવું છે. સમજવું ઘણું અગત્યનું છે. ઉદાહરણ 9 અગત્યનું ઉદાહરણ છે. અગાઉ આપણે વિડીયો લેક્ચરમાં પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 7 કર્યું હતું, એ પણ અગત્યનું હતું. આ ઉદાહરણ 9 છે. તમે બરાબર ઉદાહરણ 9 નો અભ્યાસ કરી લો. ત્યાં સુધી હું રકમ અને ડેટા લખી નાખું, પછી આપણે દાખલો. બહુ સરસ દાખલો છે, પૂરી ગંભીરતાથી સમજજો. પરીક્ષામાં આવો દાખલો પૂછાય ત્યારે ઘણીવાર પેપર ઘણું અઘરું હતું. ખરેખર દાખલો સરળ છે અને અગત્યનું એટલે અઘરું એવું નહીં સમજતા. અગત્યનું એટલે જરા ધ્યાનપૂર્વક જોવા લાયક. બરાબર સમજો. તમે ત્યાં સુધીમાં રકમ વાંચી લો. પાઠ્યપુસ્તક ઉદાહરણ 9. ત્રિકોણ ABC છે, એમાં AC ને સમાંતર રેખા XY છે. AC ને સમાંતર રેખા XY છે. આ રેખા એવી રીતે દોરી છે કે આખા ત્રિકોણનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે. સમાન ભાગમાં વિભાજન એટલે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ માની લો કે 50 હોય તો આ જે બન્યો ત્રિકોણ BXY એનું ક્ષેત્રફળ 50 થાય. અને આ જે ભાગ બન્યો ચતુષ્કોણ AXYC આનું 25 થાય, આનું 25, એટલે બે સરખા. આખા ત્રિકોણનું ક્ષેત્રફળ 50 તો આ BXY નું 25 અને ચતુષ્કોણ AXYC નું પણ 25, એટલે બે સરખા ભાગમાં વિભાજન થાય. એવી રીતે આ રેખા દોરવામાં આવી છે. વાંચી લો રકમ જે XY સમાંતર AC છે, તો આપણે AX/AB શોધવાનું છે. આ આપણી રકમ છે. XY સમાંતર AC છે, આ સમાન ભાગમાં વિભાજન કરે છે. You have to find AX/AB. જોઈ લો રકમ બરાબર. ક્લિયર? હવે આપણે આ દાખલો બરાબર સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી મહત્વની બાબત છે એ હું અહીંયા રિપીટ કરું છું. હું એકવાર બોલ્યો, બીજી વાર. આ જે રેખા દોરેલી છે XY એવી રીતે દોરી છે કે AC ને સમાંતર હોય અને સમગ્ર ત્રિકોણ છે ABC નું એનું બે સમાન ભાગમાં વિભાજન કરે. એટલે હજી એક ઉદાહરણ આપી સમજાવું છું. માની લો કે આખા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 50 હોય તો આ જે ત્રિકોણ બન્યો BXY એનું ક્ષેત્રફળ 25 થાય અને આ ચતુષ્કોણ બન્યો AXYC એનું ક્ષેત્રફળ 25 થાય. એમ આખાનું સરખા ભાગમાં વિભાજન કરે છે, એવું આ કહેવા માંગે છે. તમારે શોધવાનું છે ગુણોત્તર AX/AB શોધવાનું છે. ક્લિયર? સમજી દાખલો. XY સમાંતર AC રકમ આપેલું છે, પક્ષ રકમ આપેલું છે, પક્ષ. હવે સમજો, આ જે હું ડોટ કરું છું બ્લુ રંગનું, આ બંને ખૂણા સમાન થાય. શું કામ? એનું કારણ સમજીએ. ખૂણો બરાબર ખૂણો, એનું કારણ. હવે હું અહીંયા જે થોડું ડાર્ક એક ખૂણો, આ ઉપરનું જે બ્લુ ટપકું છે આ દેખાય છે, બીજું આ નીચેનું બ્લુ ટપકું આ ખૂણો. આ બે ખૂણા સમાન હોય. આમાં તમને અંગ્રેજીનો કોઈ આકાર દેખાય છે? જોઈ લો બરાબર. તમે કહેશો આ દેખાય છે, અંગ્રેજીનો F છે. આ જે ઘટતું પછી એક વાર અંગ્રેજીનો F આકાર થશે. F આકાર એટલે અનુકોણ. લગભગ પ્રાઇમરી સ્કૂલથી ભણો છો. F આકાર અનુકોણ. અને સમાંતર રેખા, આ સમાંતર છે આપેલું છે. સમાંતર રેખાની છેદિકાથી જે અનુકોણ બને એ અનુકોણ હંમેશા એકરૂપ હોય. આ નિયમ છે. એટલે આ ખૂણો અને આ ખૂણો બંને અનુકોણ થશે. રેખા સમાંતર આપેલી છે અગાઉ પક્ષમાં, તો આ બે ખૂણા અનુકોણ. શું કામ? અંગ્રેજીનો F શેપ બન્યો. આ ખૂણાનું નામ BXY, BXY. આનું નામ BAC. આ બંને સરખા. એનું કારણ શું? અનુકોણો. અનુકોણો એકરૂપ હોય પણ સમાંતર હોય તો નિરકમ આપેલું છે. XY સમાંતર AC આપેલું છે પક્ષમાં.
આ બે ખૂણા. હવે આ બે ખૂણા જે નાના વર્તુળ છે આ બંને સરખા હોય, એનું પણ કારણ આ ખૂણો જે છે આને હું પેલા ડાર્ક અક્ષર કરું, આ સી ખૂણો અને આ વાય ખૂણો જોઈ લો. અંગ્રેજીનું એફ થયું, રેખા સમાંતર છે, આ વાય લીધી, આ એફ થયો. એફ આકાર એટલે અનુકોણ સમાંતર રેખાથી બનતા અનુકોણ એકરૂપ હોય છે. તો આનું નામ 3 અક્ષરમાં ખૂણો BYX. BYX. આનું નામ BCA. આ બંને ખૂણા જે ડોટ કર્યા એ એકરૂપ, કારણ કે અનુકોણો છે, અંગ્રેજીનો એફ આકાર. આ જે સર્કલ કર્યા એમાં અંગ્રેજીનો એફ શેપ બને છે, જોઈ લો. વિડીયો જોતી વખતે તમને એવું લાગે તો વિડીયો પોઝ કરીને ફરીવાર જોઈ લો, બરાબર સમજો. તેમ છતાં ન સમજાય તો નોટબુકમાં નોટ કરી અને જ્યારે રૂબરૂ મળવાનું થાય ત્યારે મને કહો કે અમારે ડાઉટ છે. કોઈ વિદ્યાર્થીઓ મૂંઝાય નહીં, એક વસ્તુ સમજી લેવાની છે. આ અનુકોણ વિશે તમે પ્રાઇમરી સ્કૂલથી ભણો છો, અંગ્રેજીનો એફ આકાર દેખાય છે, આ બંને અનુકોણ છે. ઘણીવાર શું થાય, અનુકોણ, યુગ્મકોણ, છેદિકા, દેખતરફના અંતકોણ, અભિકોણ, આ બધાનું નોલેજ ન હોય ને એટલે આપણને આ બધું મુશ્કેલ પડતું હોય. કારણ આ બધું અગાઉના ધોરણમાં આવી ગયું છે. અત્યારે હું એવી રીતે સમજાવું છું કે તમને ડાઉટ ન રહે. આ એક ખૂણો, આ બીજો ખૂણો, બે ખૂણથી ત્રિકોણ સમરૂપ થઈ જાય, તેથી ત્રિકોણ સમરૂપ ત્રિકોણ. ખૂબ ત્રીજા ખૂણની જરૂર નહીં, બે ખૂણથી કામ ચાલે. હવે અહીંયા હું જે લખી છે એનો જવાબ તમારો ના પાડું. ત્રિકોણ ABC સમરૂપ શું થાય આમાંથી શોધી કાઢો. હવે તમને આવડવું જોઈએ. હું થોડી વાર ઊભો છું. ત્રિકોણ ABC, બોલો વચલો અક્ષર X, અહીંયા વચલો અક્ષર A. તો A ની સાથે અનુરૂપ ખૂણો કયો થશે? A નો ખૂણો X. તો A પહેલા છે તો અહીં લખું X. ઓકે. હવે અહીંયા C નો અનુરૂપ ખૂણો Y. C ક્યાં છે? ત્રીજા નંબરે, ત્યાં લખવાનું Y. તો ABC બીજો કયો હોય છે? XBY. XY સમાંતર છે. તો ABC આ એક ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XBY. પછી એકવાર સમજી લઈએ. A નો અનુરૂપ ખૂણો X, B નો અનુરૂપ ખૂણો B, C નો Y. કઈ રીતે? A નો જોડ, A નો X, X નો A. થઈ ગયું? Y સાથે C ખૂણો એટલે C સાથે Y, Y સાથે C, B સાથે પછી B છે. અને આ તમને ખ્યાલ આવી ગયો બે અક્ષર, તો પછી બાકી જે અક્ષર વધ્યો હોય ત્રિકોણ એ જ અક્ષર લેવાય ને. બરાબર સમજી ગયો. એક બે ત્રણ લાઈન થઈ જાય એટલા માટે દાખલો પૂરો. પછી દાખલો હજી લાંબો છે પણ હવે સરળ છે. મહત્વનું વાત છે વિદ્યાર્થીઓ આમાં જ મુશ્કેલી અનુભવે છે. તમે આ XBY અહીંયા લખો, ABC નહીં ચાલે. અને આપણે સમરૂપતાના ગુણધર્મો જોયા હતા, સ્વવાચકતા, સંમિકતા, પારંપરિકતા. બરાબર, એટલે કે એમાં ત્રિકોણ ABC, ત્રિકોણ PQR ને સમરૂપ હોય તો PQR ABC ને સમરૂપ હોય. તો તમે આમ લખી શકો ત્રિકોણ XBY સમરૂપ ત્રિકોણ ABC એમ લખી શકો, બીજી ચિંતા નથી. હજી એકવાર X ની સાથે A આવી ગયો, X ની સાથે પહેલો અક્ષર, Y ની સાથે C આવી ગયો, છેલ્લો અક્ષર Y ની સાથે C, B ની સાથે B. એ પછી આપો સમજી જવાનું. આમ તમે લખો CBA તો અહીં શું લખાય? YBX. આમ લખો ACB તો અહીં શું લખાય? XYB. વારંવાર તમે વિડીયો અટકાવીને જોતા જાઓ, સમજતા જાઓ, તમારી જાતને પૂછતા જાઓ. તેમ છતાં ડાઉટ હોય તો નોંધી લેજો. કારણ કે ઘણા અંતે કાસરને પૂછવાનું, પછી જ્યારે મળવાનું થાય ત્યારે પૂછવાનું ભૂલાઈ ગયું એટલે બધું નોંધી દેવું જે ડાઉટ હોય. બે ત્રિકોણ સમરૂપ છે એટલે હવે તમારા માટે બધા સિદ્ધાંતો ખુલ્લા થઈ ગયા. બે ત્રિકોણ સમરૂપ હોય તો પહેલો અનુરૂપ ખૂણા સમાન હોય, બીજું અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય, ત્રીજું ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલું હોય, અને પરિમિતિનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલું હોય. આ બધી વસ્તુ આપણા માટે હવે ખુલ્લી થઈ ગઈ, સમરૂપ થઈ ગયા. એટલે તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ
છેદમાં ત્રિકોણ XBY નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ XBY નું ક્ષેત્રફળ. જો બે ત્રિકોણ સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. અનુરૂપ બાજુનો પહેલો બીજો અક્ષર AB અપોન XB, અનુરૂપ બાજુનો ગુણોત્તર એના વર્ગ બરાબર હોય છે. અથવા તો BC અપોન BY એનો સ્ક્વેર, અથવા તો AC અપોન XY એનો સ્ક્વેર. આપણે AB અપોન XB શોધવાનું છે ને, એટલે આપણે બાકીનું કરતા નથી. આપણે છે ને AB અપોન AX, પછી આપણે એનું વ્યસ્ત કરી નાખશું એટલે પ્રશ્ન જે આવી જશે. હવે મહત્વનું છે, બરાબર સમજો. આ જે રેખા XY દોરી છે એવી રીતે દોરી છે કે આ ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે. હવે હું તમને સમજવા માટે અંક લખું છું. પરીક્ષામાં રકમ એવું આપ્યું નથી. આખા ત્રિકોણનું ક્ષેત્રફળ માની લો કે 50 છે, તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? 25. અને આ ચતુષ્કોણ બન્યું ક્ષેત્રફળ 25. એટલે આ જે BXY ત્રિકોણ બન્યો એનું ક્ષેત્રફળ 25, આનું 25 થઈ ગયા સમાન ભાગમાં. આખા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? 50. એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું થશે? BXY ના ક્ષેત્રફળ કરતા ડબલ, અથવા તો આ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા ડબલ, પણ અત્યારે એની જરૂર નથી. એટલે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ 50, આનું 25, તો 25 નો ડબલ થઈ ગયું 50. ઓકે, એટલે આ સમાન. તેથી ABC અપોન BXY બરાબર શું થાય? 2. આ છે જ મેં યાદ રાખજો. સમજાય? ABC ઇક્વલ ટુ 2BXY. ABC પણ BXY શું થશે? 2. સમજાઈ ગયું? તો સમજો. ABC ના સ્થાને શું લખીએ ભાઈ? 2XBY અપોન XBY. તો સમજાય? XBY લખો, BXY ચાલે. ઇક્વલ ટુ AX અપોન XB એનો સ્ક્વેર. XBY કેન્સલ. તેથી 2 ઇક્વલ ટુ AX અપોન XB એનો સ્ક્વેર અપોન 1 તો હોય હોવાનું જ. આ શું કામ લખ્યું? કારણ કે ABC ઇક્વલ ટુ 2XBY આપેલ છે, રકમ આપેલું છે. આમ સ્પષ્ટ નથી આવ્યું. એમ આપ્યું છે કે આ XY એવી રેખા છે કે જે આખા ત્રિકોણના બે સમાન, આખા ત્રિકોણના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે. એટલે ઉદાહરણ લઈને સમજાવ્યું તમે. પછી એકવાર સમજી લો. આખા ત્રિકોણનું ક્ષેત્રફળ 50 હોય તો આનું 25, આનું 25, એટલે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ આના કરતા ડબલ થયું. આખા ત્રિકોણનું ક્ષેત્રફળ ABC એ BXY કરતા ડબલ થયું. BXY ને તમે XBY લખી શકો. એટલે આની જગ્યાએ 2XBY પણ XBY, એટલે 2 જોઈ લો બરાબર ખાસ એટલું. વર્ગમૂળ લેતા આનું વર્ગમૂળ કરો એટલે વર્ગ નીકળી જાય. AX અપોન XB ઇક્વલ ટુ 2 નું વર્ગમૂળ √2, 1 નું વર્ગમૂળ 1, √2 અપોન 1. વર્ગમૂળ લેતા આનો વર્ગ કરો, AX અપોન XB નો વર્ગ, એનું વર્ગમૂળ કરો એટલે આ વર્ગ નીકળી જાય. બગડો બરાબર. આનું વર્ગમૂળ લો તો 2 નું વર્ગમૂળ √2, 1 નું વર્ગમૂળ 1. ક્લિયર? હવે સરળ છે. આનું વ્યસ્ત XB અપોન X અપોન અહીંયા છે AB છે, AB છે, AB અપોન XB. મારે લખવું AB અપોન XB, AB અપોન XB. એટલે આનું વ્યસ્ત XB અપોન AB ઇક્વલ ટુ 1 અપોન √2. શું લખવાનું? વ્યસ્ત લેતા. જો લખવામાં મારે AB જ હતું, મારાથી બાય મિસ્ટેક AX લખાઈ ગયેલું. AB અપોન XB. આનું AB અપોન XB એનું વર્ગમૂળ લ્યો એટલે આ સ્ક્વેર નીકળી જાય. AB અપોન XB. આનું વર્ગમૂળ √2, આનું વર્ગમૂળ 1. આનું વ્યસ્ત લીધું XB અપોન AB 1 અપોન √2. વ્યસ્ત લેતા. જોઈ લો, અમારે જગ્યાનો બોજ એટલે દાખલો ઘસવો પડશે. એટલું સમજી ગયો. મટીરિયલમાં દાખલો આપેલો છે બરાબર. આમાં કઈ ડાઉટ હોય તો પૂછી લો. વધારે મહત્વનું આ છે,
આવડી જાય તો પછી તો આ સરળ છે. આ એક જે રકમ આપ્યું છે ક્ષેત્રફળ, એ ભાગ વારંવાર તમે એવું લાગે તો ફ્રી ને ફ્રી જોતા રહેજો, કોઈ મુશ્કેલી ના પડી જોઈએ. હવે આગળ વધુ છું. અહીંથી આ જે પરિણામ છે ડાબી બાજુનું પરિણામ XB upon AB, આ જમણી બાજુનું પરિણામ છે. આને શોર્ટમાં બોલાય લેફ્ટ હેન્ડ સાઈડ LHS, આને બોલાય RHS. તો આ LHS છે XB upon AB, આ RHS છે 1 upon √2. આ બંને બાજુના પરિણામને એકમાંથી બાદ કરો, આને એકમાંથી બાદ કરો, આને એકમાંથી બાદ કરો, આને એકમાંથી બાદ કરો તો 1 માઇનસ, આને એકમાંથી બાદ કરો તો 1 માઇનસ. આ લખવાનું બંને બાજુના પરિણામોને એકમાંથી બાદ કરતા આવું પરીક્ષામાં લખવું પડે. આ LHS એને એકમાંથી બાદ કરો, RHS એને પણ એકમાંથી બાદ કરો. હવે તો સરળ છે, ક્રોસ ગુણાકાર AB માઇનસ XB અપોન AB. આમાં ક્રોસ ગુણાકાર √2 into 1, √2 minus 1 into 1, 1 upon √2, ક્રોસ ગુણાકાર કર્યું. આને એકમાંથી બાદ કર્યું, આને એકમાંથી બાદ કર્યું, પછી ક્રોસ ગુણાકાર. હવે આ જોજો, AB માંથી XB બાદ કરો, આકૃતિ નક્કી કરો. AB માંથી XB બાદ કરો, આ AB એમાંથી XB બાદ કરો એટલે શું આવશે? AX. જે એકવાર સમજો, આટલું AB છે, એમાંથી શું બાદ કરવાનું છે? XB. તો આખી લાઈન છે AB, એમાંથી એટલું બાદ કરો એટલે એટલું મળશે AX. આ AB છે, આ છે XB, એમાંથી બાદ કરો એટલે AX મળે. એટલે AX upon AB equal to √2 minus 1 upon √2. આપણો પ્રશ્ન શું હતો? AX upon AB શોધો. એટલે આ જવાબ એવું આપણને પહેલી નજર લાગે એટલે આમ આવી ગયો, સમજો. એટલે AX upon AB √2 minus 1 upon √2 આ જવાબ. પણ તમે અહીંયા સુધી દાખલો ગણશો તો તમારા માર્ક્સ કટ થાય, કારણ કે તમારો જવાબ અધૂરો છે. તમે કે અધૂરો ક્યાં છે? AX upon AB પૂછ્યું હતું અને આવી ગયું તો આ જવાબ. પણ તમે 9મા ધોરણમાં ભણ્યા છો કે છેદમાં વર્ગમૂળ વાળું પદ ન હોય તો શું કરવું પડશે? એને દૂર કરવા માટે સમયકારક અવયવ વડે ગુણતા, √2 વડે ગુણતા અને ભાગતા. એટલે તમે જો છેદમાં શું થશે? √2 into √2 શું થાય? 2. અંશમાં √2 minus 1, એનો કોની સાથે ગુણાકાર? √2 સાથે. કારણ કે છેદમાં વર્ગમૂળ વાળું પદ ના રાખાય એવો ગણિતનો નિયમ છે. છેદમાં તો 2 આવી ગયું. હવે આ √2 નો √2 સાથે ગુણાકાર શું થાય? 2. 1 નો √2 સાથે ગુણાકાર √2 upon 2. તો આ આપણો ફાઇનલ આન્સર AX upon AB equal to 2 minus √2 upon 2. અંશમાં રૂટ ચાલે, છેદમાં રૂટ ન હોવો જોઈએ. અંશમાં તો રાખવો જ પડે, એ તો હોય તો ચાલે, પણ છેદમાં ન હોવો જોઈએ. એટલે આ જવાબ લખી તમે દાખલો અહીંયા પૂરો કરો તો તમારો અડધો માર્ક્સ 1 માર્ક કપાય. આ પૂરો જવાબ છે. એટલા સ્ટેપ ફરી વાર સમજાવી દઉં. √2 ને દૂર કરવા માટે √2 વડે ગુણતા અને ભાગતા, √2 ગુણ્યા √2 2, અને આનો √2 નો √2 વડે ગુણાકાર 2, અને √2 નો વધારે ગુણાકાર √2. આ આપણો ફાઇનલ આન્સર. બોર્ડમાં જગ્યાનો ભાવ તો તમારે 2 વાર પૂછવું, એટલે આખો દાખલો રિપીટ નહીં કરી શકું, પણ તમે જોઈ લેજો. આ વિશેષ મહત્વનું છે. આ કઈ રીતે એ ખાસ સમજો. આખો દાખલો સમજી લો. અહીંયા સ્વાધ્યાય 6.4 પૂરો છે. આ જે છે એ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ ન હતું. પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, મેં બોર્ડ ઉપર સમજાવ્યું, અને મટીરિયલમાં પણ આ ઉદાહરણ આ રીતે આપેલું છે. દરેક વિદ્યાર્થીઓને ખાસ એટલી સૂચના છે કે બરાબર સિદ્ધાંત યાદ રાખજો. આજે જે આપણે સિદ્ધાંત મહત્વના આજના વિડીયો લેક્ચરમાં જે સિદ્ધાંત જોઈએ એ સિદ્ધાંત જોઈ અને પછી આજનો આપણો લેક્ચર આપણે પૂરો કરીએ. આજે મહત્વના 2 સિદ્ધાંતો જોયા. જો 2 ત્રિકોણો સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. બીજો સિદ્ધાંત, જો 2 ત્રિકોણો સમરૂપ હોય તો તેમની પરિમિતિનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો હોય છે. ક્ષેત્રફળ હોય સમરૂપ તો હોવા જોઈએ ત્રિકોણો, તો જ આ બંને નિયમ લાગુ પડે. જો 2 ત્રિકોણો સમરૂપ છે માની લો તો તેમનું ક્ષેત્રફળ
અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો અને પરિમિતિ અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલી. એટલું ખાસ યાદ રાખજો. સ્વાધ્યાય 6.4 દાખલો પહેલો, બીજો, આ ઉદાહરણ 9, બધા આ સિદ્ધાંતો પર આધારિત દાખલાઓ છે. બરાબર સમજજો. જ્યાં પણ ન સમજાય ત્યાં બુકમાં નોટ ડાઉન કરી રૂબરૂ મને મળી અને જે તમારો ડાઉટ છે એ મારી પાસે સોલ્વ કરી લેજો. હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે સ્વાધ્યાય 6.5 શરૂ કરતા પહેલા એના જે મહત્વના સિદ્ધાંતો છે એની ચર્ચા કરશું. લેક્ચરને પૂર્ણતા તરફ લઈ જતા પહેલા મૌન પ્રાર્થનામાં જોડાઈએ. આ પ્રાર્થનામાં આપણે આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુજનો, આપણા વડીલો, આપણા માતા પિતા પાસે ખાસ એવું યાચના કરવાની કે આ બધું અમને લાંબા સમય સુધી યાદ રહે, બરાબર સમજાય. સૌ પ્રાર્થના માટે તૈયાર. Oh